આવી ગયું હે ખરેડી. ઘરે આવ્યા સોડા બોડા પા લાઈ પૈસા ને હું ક્યાંથી પૈસા દઉં લે લાઈ. ભાભી ચા લઈને આવી ગયા હે. જોઈ લે રકાબી ભરી લે તેવો. 1312 કિલો કેરી. ચાર જ લીધી. એ ચડી ગઈ જો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફાઇનલી રાજકોટ જવાનો ટાઈમ આવી ગયો છે અને જાય છે રાજકોટ. આટલા દિવસનું વેકેશન બહુ એન્જોય કર્યું, ગામડાનું મજા કરી. હવે જાય રાજકોટ. જો અહીંયા થેલા થઈ ગયા હે તૈયાર. બિયા થઈ ગયા હે તૈયાર. બિયા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો હવે રાજકોટ જવાનું હે. જવાનું હે ને કે રોકાઈ જવું હે હજી? મારો બહુ વિચાર નથી થતો. તો પછી ન્યા મારે થઈ જશે. ઉપાદી નથી. આઈ થે રાંધીને ખાઈ લેવું કા? ખાઈ લે. હાલો તે મમ્મી આવું તમારે ઘર સહિત આપડે વહી જઈએ બધા. વ્હીલ ચડાવી દે. વ્હીલ ચડાવી દે તો થાય હે એવું કરવું હે? ભીમ બાપા સીધા સુરત થી રાજકોટ ઉતારશું. હાલો તો ફાઈનલ હવે રાજકોટ જઈશી. હવે રાજકોટ જઈને મળીએ. આવી ગયું હે ખરેડી. એટલે હવે આપણે છતાં જાય જરાક પપ્પા પાસે. કાંબિયાગ જવાનું જોઈએ ને. કેટલી વાર કે આવો આવો એમ તો ખરડી પપ્પાને મળતા જાય પછી જાઉં રાજકોટ. હાલો આવી ગયું હાલો ઘર જોઈ લ્યો. જમાઈને હાથ સાકતા ખાવા માંડીએ. હા જો જો પપ્પા આવી ગયા હે ઘરે. વાડીએ ગયા તા. પપ્પા વાડીએ શું થઈ ગયું? ટેટી બેટી હજી વાર હે તો કે દે પછી મોકલાવજો. અમે સુરત બાસકા ભરીને. સુરત આવડે રાજકોટ 20-25 દિન વાર છે. ઠીક ફૂલ ઉગડે હે. અમાર ભત્રીજો છે કા હાલતી. હવે તમારે ઘરે આવ્યા સોડા બોડા પા લાઈ પૈસા ને હું ક્યાંથી પૈસા દઉં લે લાઈ પૈસા. તો તારે પીવે તો ઓમ તમારે ઘરે આવ્યા તારે નો પીવાની હોય. મારે કઈ નથી પીવી હે. તાર ફુવાને પૂછ કઈ પીવી હે. ફુવા તો ચાય મીકસ ગમે લેતો હોય ને ભાઈ જાય. હા લઈ જા. હાલો તો તમારે સોડા પીવી હે ચાય મૂકો હે. ભાભી ચા લઈને આવી ગયા હે. જોઈ લે રકાબી ભરી લે તેવો. આને ચા નો પવાય. ચા તો પાવો પડે. એમને તો કાઈ આલુ પરાઠા રોઈન કરાવ્યા.
હું લસણ ખોલતી હતી, બટેકા નથી, મેં કીધું બટેકા નથી. તો દાદાને ફોન કરી દીધો, અત્યારે ને અત્યારે તમે લઈને દઈ જાઓ. અત્યારે મેં કીધું હું આડે કામ કરું. શેની દાદાગીરી કરસ તું? એટલે પોઈત નથી નો હાલે ને એટલે અહીંયા હાઈકોર્ટમાં ઓર્ડર કરે. દાદાને ફોન કરજે સીધો. માર કઈ નથી કેવું, જા હાલ તું હાલ. આગળ જા. હાલો આપણે તો રોકાઈ ગયા અહીંયા. બિહાગ ને એકલા મોકલા હે, હવે જઈએ રાજકોટ. ક્યાં કાય સાઈ મુક્તિ દે. આય હા તું લઈ વા. હો બા ટાઢી થઈ ગઈ છે તઈ. હા ઓય બાએ પગ ભરે છે. હાલો તો આવજો હવે. તવે અહીંયા 15 દિન નું હાજુ હો. કપડા ધોવે જો. હે ક્યાં ના પાડી. ના ના કપડા નાઈટ ડ્રેસ મારે હાલે, એક જોડી નાઈટ ડ્રેસ ને ઘણું. કપડા ધોવે જો. કપડા ધોવે તમ કઈ કરો લાડવાઈ કે તો રોકા. આના આવું હે ને રાજકોટ એટલે આના હાટો થઈને આપણે રોકાણા હે. કાલે આપણે જાવું બસ માં. હાલે તો આવજો. હા જ્યાં હે ને તારક મહેતા ચાલુ હોય હંમેશને માટે સવારના 6 વાગ્યા થી રાતના 11 વાગ્યા સુધી. સવારમાં બ્રશ પછી લે આ ભાઈ, પેલા ટીવી ની ચાપ ચાલુ કરે અને હવે મંડાણા હે બેડ દડે. આ ડ્રેસિંગ નો કાચ નો ફોડી નાખે ને તો સારી વાત છે. અહીંયા ને ઘડિયાળ નો તો કાલ ફોડી નાખ્યો. દાદાએ થોડોક લંધાઈરો કા સાચું ભાઈ. પપ્પાને લંધાઈરો કોકે તો લંધાઈરો ને તો હકણો રહેતો હોય તો બેડ દડો જ ફૂટા રાખશે. હે મમ્મીએ લંધાઈરો હે પપ્પાને સામે જ કહી દીધું ખોટું ન બોલ્યો તું એટલે પપ્પાએ હંતાડ્યો અને મમ્મીએ વારો કાઢ્યો. એ કાચ તૂટ્યો કેમ? એમ કેમ તૂટી જાય? ત્યાં ફળિયું આવડું નથી દેખાતું તને? ઘરમાં બેટ દડો રમવાનો હોય. આ પાડતો હા તઈ ફળિયામાં તડકો આવે. અને હવે અહીંયા મીંડી હે રસોઈ બનાવવા. રોટલી બને હે. શું બનાવ્યું હે કિરણ બેન? શાક, રોટલી, દાળ ભાત. રસ. ખાવા આવી જજો. હલો 1312 કિલો કેરી. તો રસ બનાવી નાખો ભાભી આપણા માટે બરાબર. માહે રખડશે આ બા ઢોકળો મારી યાર બાયદા જ રાખે છે. આ અમાર ભાઈ છે મોટા આવી ગયા હે કાલાવડ થી. આ ગગન સલ્ટી લઈને સ્કૂલ માં જ કાઢી મૂક્યો હે. એવું છે ને સાચું કેજે. હા કાઢી મી. એટલે સલ્ટી લેવા ગયો તો તારું. તારી સલ્ટી લેવા ગયો તો મારે ભણવાનું પૂરું થઈ ગયું એટલે યા કાલાવડ ગયા તા ભાઈ ની સલ્ટી લેવા. શું કરવાનું છે તારે? બીજી સ્કૂલમાં જવાનું. ઠીક બીજી સ્કૂલમાં. મેં તો કીધું કાઢી મૂક્યો છે સ્કૂલ માંથી. વાયડો થાતો હશે એટલે. હાલો તો જમવાનું શું હે? ક્યાં પપ્પા? નીચે આવ્યા ના રે ના નીચે લઈ જઈ નીચે. કાકીએ હું બનાવ્યું હે? હું દાળ ભાત બટેટાનું શાક. અમારે સેમ મેનુ હે હો. અમાર કાકી હે અહીં નીચે જ રહે છે. કાકી અમે બ્લોગ જોવો છો તમે?
હા તો પરમજી તમે ભેગા આવી જાઓ પરમજી એડિટ કરતા વાર લાગે જો હા એ રાજકોટમાં ભેગું રોકાવા આવું હે ગેરંટી લીધી મેં કીધું હું ગેરંટી દઉં તને દીદી અમે કીધું પપ્પા ને સંગે વોટર મેં કીધું મારે પગ કાપીને લેતા જા એટલે અમે પરમદી આવી છે. એને ગેરંટી લીધી હે પપ્પાની પરમજી આવે તો જ તાર ભેગો કાઈ લાવું એમ દીદી એમ કીધું ને પપ્પાને આવશે પછી વોટર પાર્ક જવાનું મેં કઈ ગેરંટી આપી નથી વોટર પાર્ક ની ભાઈ હું તો કૃષ્ણજી આ પાડી દીધી ખોટું વાત ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો હે જો જમવાનું હું આલ કે રસ રોટલી બટાકાનું શાક હા દાળ ભાત છે કાકડી અને કાકડી વાડીની કાકડી વાડીની કાકડી આપડી વાડી વેવી હે ઠીક ખાવા માંડી હે આ પપ્પા ને ભાઈ ને ભાભી અમે બે કા હાલો તો જમવા બપોર પછી છે ને આપણે બાપુજી ઘર બે આવી ગયા છીએ અહીંયા ભાભી આ છે અમાર મોટા ભાભી આ અમાર બા એટલે મારા બાબુ અમાર બાબુ પણ હું બા જ કઉ છું કા બા જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ. હા અમારા આંટી બા તો મીંડા હે વાઈટો કરવા હા, બહાર તો વાઈટું બીટા કરી દે. તો હે પછી ક્યાં ભાઈ જીંકલી ડાવરથી ન હોય તો મજિંગી ના પડતી ન હોય જોહે ને એમ હા અને આ ફળિયો આંબામ કેરી આવી હે કા તે માલ કાર તો મારે લઈ જવાની હે ને કેરી લઈ જા ઠીક હારું હાલો તે જો આ અમારા અહીંયા ઘર છે શીખુડી ઘર જોઈએ બતાવીએ. આમાં બાપાને કરી. હા બાઈએ વોશિંગ લીધી છે. હા જો ઓયણી લીધી હે આને કહેવાય ઓયણી એમને સફેદ કાસ્tre મૂકે તો ખાય ખા અને એમના મોટા મુકાય કેટલો થઈ ગયો હાલો ભાજી કોણ મારા આવી ગયા ભાભી લેવા ગયા હે આપણી ફરમાઈશ ઉપર ભાજી કોણ ખાવા હે તો ચાર જ કરી આ લેવા જ એક લ્યો ને જલ્દી બધાય લઈ લ્યો હા ને આવો હાલો ભાજી કોણ પ્રખ્યાત ખરેડીના હે પીપરના હે ઠીક હાલો આપણે ઘરે સેન્ડવિચ ને પકોડાનો પ્રોગ્રામ છે હો સેન્ડવિચ ને પકોડા ખાવા જવી છે હાલો સેન્ડવિચ પકોડા આપણે સેન્ડવિચ પકોડા ખાવાના હે તાર ખાવાના હે તે તો હમણાં ભાજી કોણ ખાઈ લીધો ખાવા તો પડે ને કાઈ નો ખાવા પડે તાર પેટમાં હે જગ્યા કેમ તો ખાવા તો પડે ભાઈ ઠીક હારું હાલો તો જો બધા બેહી ગયા હે સેન્ડવિચ પકોડા ખાવા ખાઈ નાખીએ એ ચડી ગઈ જો કેમ આજ તાર દાદા થી દર દૂર બેહવાનું છે ના માન્ય ભાઈ આમ કનેક્શન જોઈ દાદાનું કા અલે આપણે રાજકોટ પહોંચી ગયા છીએ અને સાંજ પડી ગઈ ચાંદની રોકાઈ ગઈ છે ખરેડી આપણે આઈથે બનાવવાનું છે જમવાનું તો આપણે તૈયારી કરી છે ભાખરી બનાવશું એવું વિચાર્યું છે મસાલાવાળી જો ધાણા ને લોટ ને નખાઈ ગયો છે હળદર ને જીરું ને ચટણી ને એવું નાખવાનું બાકી છે. તેલ મીઠું પછી બનાવશું તો આપણે મસાલા નાખી દીધા છે બધા હવે લોટ બાંધવાનો છે પછી ભાખરી બનાવશું અને ભાખરી બની જાય એટલે આપણે બતાવશું લોટ બંધાઈ ગયો છે હવે ભાખરી વણીને ચોળવાનું બાકી રહી છે જો બધાને ભાવે નાના છોકરાઓને ભાવે આ ભાખરી તો મસાલાવાળી હોય ને એટલે
ભાખરી વણાઈ ગઈ છે અને હવે આપણે સોડવા નાખવાની છે. સોડવા નાખી દીધી છે. હવે બની જાય પછી જમી લેવું. આપણી ભાખરી રેડી થઈ ગઈ છે. ભાખરી ને છાશ ખાવાનું હોય જ. ચાલો હવે ખાઈ લઈ. ચડ્ડી એવો ચડ્ડી હું લઈ આવ્યો ગોલા નીચે નીચે ભીનું થાય રીકા નીચે કયા કયા લઈ આવ્યો કને ફ્લેવર નું નામ તો હોય કે નહીં કઈ એ છે ચાલો ખોલો opening કરો. હાલો ખાવા આવી જાઓ હાલો તો ગોલા ખાવા આવી જાઓ આવી જા. ગોલા ખવાઈ ગયા હે ડબ્બા થઈ ગયા હે ખાલી નાને જો ચાલે હે ડૂટી ફૂટી શું છે બધાય ડૂટી ફૂટી એને એકલા ખાધીશ એન મમ્મી ની બધાય આ ભાઈ હજી મોડા આવ્યા હતા એનું કામ ચાલુ છે ખાવાનું કા હાલો હવે કાલે સવાર જવાનું રાજકોટ મારે નાને આને હાટો થઈને રોકાણી હતી હવે સવાર આવે તો સારી વાત છે નતર એકલી જવું પડશે ઠેલો ભરાઈ ગયો સવાર તને મન બદલી જાય તો મારે શું કરવું જેથી મન ફરે તેથી આવજે કે જોજીને 5-10 દી માર કઈ નથી રોકાવું હે ઈ તને કે મારે આવું હોય તેને તાર પાછું આવવાનું એમ તેડો. હાલો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ.